ભક્તજનો સર્વેને ભાવપૂર્વક જય સ્વામિનારાયણ. એક અતિ રહસ્યમય અને અતિ ઉપયોગી આપણા કલ્યાણના પથ પર બહુ જરૂરી વાત તમારી આગળ અત્યારે મૂકીએ છીએ. વાત એમ છે, સ્વામિનારાયણ ભગવાને પોતે જ વચનામૃતમાં ઠેક ઠેકાણે ભગવત સ્વરૂપનું બળ, ભગવત મહિમાની વાતો, સ્વજીવનની વાતો, સ્વસ્વરૂપની વાતો, કલ્યાણની બાબતમાં ક્યાંય રૂકાવટ ન થાય, અક્ષરધામ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિને પામવું એ આપણું અંતિમ લક્ષ્ય, જેને કહે છે અંગ્રેજીમાં ડેસ્ટિનેશન, એ આ નિર્વિઘ્ન થાય. કોઈ જગ્યાએ અને કોઈ બીજા ધામમાં, કોઈ લોકાંતરમાં ક્યાંય ન જવું પડે. એને માટે સરસ એક વાત મધ્યના 13માંથી આપણે લઈએ છીએ. મહારાજે તેજને મધ્ય મૂર્તિ, બે ભુજ ઊંચા ઉપાડી બધી વાત કરી. એટલે આગળની થોડીક વાતને હું છોડી દઉં છું. તેજને વિશે એક ભગવાનની મૂર્તિ દેખાય છે, અક્ષરધામ. તેજને વિશે એક ભગવાનની મૂર્તિ દેખાય છે. તે અતિશય પ્રકાશમય છે. એક મૂર્તિ કોઈ સ્વામિનારાયણ ભગવાન, અને કેવી છે? અતિશય અતિ પ્રકાશમય, અતિ પ્રકાશમય. રવિ શશી કોટિક વારને જાય, શીતળ શાંત છે રે, તેજની ઉપમાનો જેવા આપણે બોલીએ છીએ ને. અને તે મૂર્તિ ઘનશ્યામ છે. ઘનશ્યામનો અર્થ આપણે કરીએ, મોટા સંતો પાસે સાંભળેલો. ઘન એટલે વાદળ, અને શ્યામ એટલે કાળું વાદળ. આકાશમાં વાદળ હોય ને, પણ કાળું વાદળ કેવું? તો એનો વિશેષ અર્થ મોટા સંતોએ એમ કર્યો કે પાણી ભરેલું વાદળ, વરસાદ વરસવાની તૈયારીમાં હોય અને વાદળ આમથી આમ દોડતા હોય ને એમાં જે પાણી ભરેલું કાળું વાદળ, એવું એકદમ બ્લેક નહીં, હાવ શ્યામ પણ બ્લેક, જે કહીએ ને આપણે એકદમ કાળો રંગ, હા એવો નહીં. શ્યામ એટલે તાજું પાણી ભરેલું વાદળ. એવી મૂર્તિ ઘનશ્યામ છે. તો પણ અતિશય તેજે કરીને શ્યામ નથી જણાતી. લ્યો, મૂર્તિ શ્યામ હોવા છતાંય શ્યામ જણાતી નથી. શ્યામનો અર્થ કાળો, જણાતી નથી. શું કામ? અતિશય તેજે કરીને. બોલો, ભગવાનના સ્વરૂપમાંથી એટલું તેજ છૂટે છે. જો મારી કોઈ પણ વાત હશે, મારો અનુભવ ન હોઈ શકે, પણ જેમણે અનુભવ કરેલો છે ને જેમને અનુભવ છે એની પાસેથી વાયા મારી પાસે આવ્યું હોય, કે પુસ્તક દ્વારા આવ્યું હોય, કે સિદ્ધિ આવ્યું હોય, પણ મને 3 ને 2 7 જેટલો એ મોટા મુક્તનો વિશ્વાસ હોય, એટલે એ વાત તમારી આગળ લંબાવું છું અને હું તો એને સ્વીકારું છું. 3 ને 2 7 કોઈ સંજોગોમાં 3 ને 2 7 ન થાય, આખી દુનિયા જાણે, બરાબર, પણ વિશ્વાસ એવો કે 3 ને 2 7, એમાં પછી શંકા નહીં. 3 ને 2 7 થાય નહીં, પણ એને કીધું કે 3 ને 2 7, તો ગમે તે એ જે રીતે બોલ્યા હોય તે આપણે હા પાડી દેવાની, બરાબર. એવી રીતે એ વિશ્વાસ બાબતમાં આ વાત લેવાની, 3 ને 2 7 ની જેમ. એટલે જેની ઉપર મને વિશ્વાસ છે એવા મોટા મુક્તો પાસેથી, મુક્તો દ્વારા જે વાતો થયેલી છે એની આધારે તમને કહીએ છીએ કે
મૂર્તિ શ્યામ હોવા છતાંય શ્યામ જણાતી નથી. એ મૂર્તિ એવી તેજોમય છે, તેજોમય છે, તેજો શીતળ શાંત કે છે ને, અતિશય શ્વેત જણાય છે. પાછી જો શ્યામ નથી જણાતી, અતિશય શ્વેત જણાય છે. લ્યો, હવે શ્વેતનો અર્થ અહીંયા એવો છે કે જે આપણે અત્યારે ઘનશ્યામ મહારાજના જે દર્શન કરતા હોઈએ છીએ ઘણી જગ્યાએ એવી, બરાબર. અને તે મૂર્તિ દ્વિભુજ છે, બરાબર, બે ભુજ. અને તે મૂર્તિને બે ચરણ છે, બે ચરણ. અને અતિશય મનોહર છે. આહા, મનોહર નો અર્થ સુંદર, અતિશય સુંદર છે. પણ ચાર ભુજ, સાંભળજો, ચાર ભુજ કે અષ્ટભુજ કે સહસ્ત્રભુજ તે એ મૂર્તિને નથી. અહીંયા અવતાર અને અવતારી એની ભેદ રેખા સીધી સ્પષ્ટ તરી આવે છે. એ મૂર્તિને ચાર ભુજ કે અષ્ટભુજ કે સહસ્ત્રભુજ તે એ મૂર્તિને નથી. એ મૂર્તિ તો અતિ સૌમ્ય છે. આ સ્વામિનારાયણ ભગવાનના જ વચન છે. અને હું વિવેચન જે કંઈ કરું છું એ મન ઘડિત નથી. હા, બરાબર, અતિશય સૌમ્ય છે અને મનુષ્યના જેવી આકૃતિ છે. સૌમ્ય છે અને મનુષ્યના જેવી આકૃતિ છે. જો કિશોર છે, કિશોરનો અર્થ સદાય 16 વર્ષની અવસ્થા, સદાય 16 વર્ષની અવસ્થા કિશોર છે. ઘણા માણસોનું નામ કિશોર હોય, પણ એ કિશોર નામ નાનપણથી એમની ફઈબાએ પરિવારજનોએ પાડ્યું હોય એટલે કિશોર ખરું. પણ એ કિશોર પછી લાંબુ ટાઈમ નથી બગાડો, ઉંમર વધતી જાય છે તો છતાં કિશોર કહેવાય છે. પણ આ મૂર્તિ સદાય કિશોર છે. તે એ મૂર્તિ ક્યારેક તો એ તેજમાં, ત્યાં આગળ તેજની બધી વાત કરી હતી ને, ભગવાનનું ધામ છે તેજમાં, તેજમાં ઊભી દેખાય છે, ક્યારેક બેઠી જણાય છે અને ક્યારેક હરતી ફરતી દેખાય છે. અને એ મૂર્તિને ચારે કોરે મુક્તના મંડળ ભરાઈને બેઠા છે. જો ઇતર વાત, અહીંયા અક્ષરધામમાં ભગવાનની મૂર્તિ ઊભી જણાય છે, બરાબર, અને ક્યારેક બેઠી જણાય છે. હવે ઇતર વાત મેં એટલા માટે કીધી છે, અત્યારે અમે ટૂંકા જ સમયમાં એક નૂતન સંકુલની સ્થાપના કરવા જઈ રહ્યા છીએ. અને એના જે બાંધકામના નકશા તો મારા મગજમાં છે, પણ એક નકશો કાગળ ઉપર પણ અમે દોરી લીધો છે ભગવાનના મંદિરનો. એમાં હોલ એટલે કે મંદિર, એની લંબાઈ છે 500 ફૂટ અને પહોળાઈ છે 100 ફૂટ. અને સ્ટેજ સિંહાસન એ 70 બાય લાંબુ, પહોળું 70 ફૂટ અને આગળ પાછળ એ પ્રમાણે. અને વચલા ખંડમાં રાજાધિરાજ ઠાઠમાઠથી પ્રગટ પ્રત્યક્ષ પ્રમાણ બિરાજમાન સ્વામિનારાયણ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ ઠાઠમાઠથી બિરાજ હોય ને એવું બેઠું સ્વરૂપ પધરાવાનું છે. હા, અને વડતાલમાં અક્ષરભુવન બીજો માળ, ત્યાં જે ઘનશ્યામ મહારાજ બિરાજમાન છે બેઠા બીજા માળે, બરાબર, એને અનુરૂપ એવું ઠાઠમાઠથી બિરાજમાન ઘનશ્યામ મહારાજનું સ્વરૂપ, બરાબર, બિરાજમાન અમે પધરાવાના છીએ. અહીંયા મૂર્તિ આવે ને ક્યારેક એ મૂર્તિ બેઠી જણાય છે, એટલે અમારે એ મૂર્તિ બેઠી પધરાવવાની છે. હા, બેઠા હોય મહારાજ ઠાઠમાઠથી ધાધાધીરાજપણે આવો આવો આવો, એવું રમ્ય મનોહર સ્વરૂપ આમાં કીધું ને એવું. હા, આશીર્વાદ આપતા હોય, ભાવ સ્વીકારતા હોય, બરાબર, એવું સ્વરૂપ. અને અમે પ્રાર્થના કરવાના છીએ ભગવાનને કે હે મહારાજ, તમારા અહીં જે કોઈ દર્શન કરવા આવે, જે કોઈ દર્શન કરવા આવે, ગમે તે દર્શન કરવા આવે અને તમારી પાસે જે કોઈ પ્રાર્થના કરે એના સાંસારિક વ્યવહારની મુશ્કેલીઓ, પ્રોબ્લેમો, તકલીફો પ્રાર્થના પર કરે તો મહારાજ તમે તો દયાળુ છો,
કૃપાળુ છો અને તમે તો રાજાધિરાજ હો, બરાબર, ઉદાર સહજાનંદ. તો મહારાજ એ જે કાંઈ પ્રાર્થના કરે ને મહારાજ, તો એ પ્રાર્થના તમે એની પૂરી કરજો એવી ભગવાનને પ્રાર્થના કરી અને પધરાવાના છે. આ તો ટૂંકમાં તમને કીધું. અને મહારાજ જરૂર જરૂર અમારી પ્રાર્થના એ સ્વીકારશે અને ભક્તોને સુખ થાય ને એવા આશીર્વાદ આપશે. કોઈ કે મહારાજ મારો દીકરો નથી, કોઈ કે મહારાજ મારી દીકરી નથી, કોઈ કે મહારાજ મારે કોઈ સંતાન નથી, કોઈ કે મહારાજ મારા ધંધા રોજગાર વ્યવહાર ચાલતા નથી, મકાનનો આ બાદ વેચવાના લેવાના બધા ભાડે આ બધે તમામ પ્રશ્નો અમારા એ ભગવાન બધાના પૂરા કરવાના છે અને છે. આ 1% 2% નહીં, 100% પ્લસ વાત તમારી એ સાચી થવાની છે. અમે એ પૂર્વ તૈયારી બધી કરી રહ્યા છીએ અને ભગવાન સ્વામિનારાયણ હા રાજાધિરાજ પણ એવો રાજાધિરાજ પણ બિરાજમાન થઈને બધાના કામ કરશે. અહીંયા આવ્યું એટલે આટલી થોડીક મેં વાત કરી કે અક્ષરધામ રૂપી જે તેજ, એ તેજ મૂર્તિ ક્યારેક ઊભી દેખાય છે, ક્યારેક બેઠી જણાય છે. એટલે બેઠી જણાય છે ને એના અનુસંધાને આ સેવકે થોડીક વાત કરી હો. હા, અમે પૈસાની તો પૂરેપૂરી અમારે જરૂર હોય એમને ન થાય. 1500 ફૂટ હોલ બે હોય એવા, એક લેડીઝ વર્ગમાં અને એક બાળકમાં, બાલિકામાં અને બાળક છોકરાઓમાં. હા, બે 100 ફૂટ પહોળો અને 500 ફૂટ લાંબો. બરાબર. પૈસા એમાં શું થવાનું છે? પૈસો તો પુષ્કળ જોશે, પુષ્કળ પૈસો જોશે. પણ અમે માગશું કેની પાસે? એક ઈષ્ટદેવ પાસે, ભગવાન સ્વામિનારાયણ પાસે. બીજા કોઈ પાસે અમે લાંબો વાત કરવાના નથી. એની સ્વૈચ્છિક ઈચ્છાથી કોઈ 5 રૂપિયા આપશે તો લેશું, 500 આપશે તો લેશું, 5000 આપશે તો લેશું, 5 લાખ આપશે તો લેશું, 5 કરોડ આપશે તો લેશું, અને 5 અબજ આપશે ને તો અમે સ્વીકારી લેશું. હા, મળશે. આવા આપનારા મળશે, જરૂર મળશે. 5 રૂપિયા આપનારા મળશે ને 500 રૂપિયા આપનારા મળશે. એનો અમે આમાં ઉપયોગ કરવાના છીએ. હા, જબ્બર આલિશાન કે ને બંગલો, એમ જબ્બર આલિશાન આ કામ અમે લઈ રહ્યા છીએ. બરાબર. પણ વાત ચોક્કસ, તમે આમાં આટલા લખાવો એવો આદેશ આજે નહીં, કાલે નહીં, ભવિષ્યમાં નહીં, કોઈને કહી. હા, પૈસો પુષ્કળ આવશે, પુષ્કળ પૈસો આવવાનો છે, પુષ્કળ પૈસો આવવાનો, અઢળક પૈસો આવવાનો છે. હા, કોણ આપશે? અરે ભગવાન સ્વામિનારાયણ આપશે. લક્ષ્મીના પતિ છે, આનંદકોરી બ્રહ્માના. હા, બરાબર. આ થોડીક ઇતર વાત મેં તમને કરી દીધી. હા, કારણ કે આ ધીમે ધીમે જાહેરાત તો મારે કરવી પડશે ને. હા, અને જમીન સંપાદન માટે બધી કાર્યવાહી હાલે છે, થઈ જશે બધી. અને આખો સત્સંગ રાજી થશે ને એવા આ બે સંકુલ થશે. આખો સત્સંગ રાજી થશે, બે દેશના આચાર્યો રાજી થશે, બે દેશના સંતો પણ રાજી થશે. હા, આ વાત તમે અત્યારે આ મારું રેકોર્ડિંગ છે ને તમે સાચવી મૂકજો કે આ બોલાતા એ સાચું પડ્યું છે, ખોટું છે કંઈ. બરાબર. હા, અને અમે તારીખ આપી દીધી છે 2027 અને 1 જૂન અમારું ઓપનિંગ છે. લ્યો, ભલે હજી કામકાજ જમીન સંપાદનનું હાલે છે, પણ ઓપનિંગ આ તારીખ બાકી છે. લ્યો, જાઓ, કહી દીધું તમને. કોણ બોલે છે? સ્વામિનારાયણ ભગવાન બોલાવે છે, બોલીએ છીએ. ને અમારી તાકાત નથી આમાં કાંઈ, તાકાત ભગવાન સ્વામિનારાયણની છે. હા, હવે બેઠી હતી એટલે આ મૂર્તિ મારે વાત તો ભગવત સ્વરૂપની વાત કરવી છે. બરાબર. હમણાં થોડોક આપણે આ જ કથા કરશું. હા, અને ચારે કોરે મુનિના મુક્તના મંડળ ભરાઈને બેઠા છે પાછા. બેઠી જણાય છે, ક્યારેક હરતી ફરતી દેખાય છે, અને એ મૂર્તિને ચારેય કોરે મુક્તના મંડળ ભરાઈને બેઠા છે. મુક્તના મંડળ ભરાઈને બેઠા છે ચારે કોરે. જો તે સર્વે મુક્ત છે, તે એક નજરે તે ભગવાનની મૂર્તિ સામું જોઈ રહ્યા છે. આપણે પણ અહીંયા જ બેસવાનું છે. આ દેહનો જ્યારે પ્રલય થશે, એટલે કે આ દેહનો જ્યારે અંત આવશે, ત્યારે આપણે અહીંયા જ બેસવાનું છે, અહીંયા જ રહેવાનું છે, એમાં ફેર નથી. તે મૂર્તિના અમે પ્રગટ પ્રમાણ હમણાં પણ દેખીએ છીએ. મહારાજ મનુષ્યભાવમાં બોલ્યા, અને સત્સંગમાં નહોતા આવ્યા ત્યારે પણ દેખતા, ને માતાના ગર્ભમાં હતા. ગજબની વાત મનુષ્યભાવની કરે છે ભગવાનો. તે દિવસ પણ અમે દેખતા હતા, ગર્ભમાં આવ્યા મોરે પણ દેખતા હતા. હવે સમજો,
અમે બોલીએ છીએ તે પણ ત્યાં જ બેઠા થકા બોલીએ છીએ અને તમે પણ સર્વે ત્યાં જ બેઠા છો એમ હું દેખું છું. અહીંયા નથી આપણે આ મૃત્યુલોકમાં, આપને ભગવાન પણ અક્ષરધામમાં બેઠા દેખે છે, પણ આ ગઢડું શહેર કે આ ઓસરી એ કાંઈ દેખાતું નથી. દાદાનો દરબાર અક્ષરધામ બની ગયો છે. દાદાનો દરબાર અક્ષરધામ બની ગયો. અને જ્યારે એ સ્વરૂપ જેને જાણવામાં આવે તેને જેમ અમને કોઈ વિષય સંબંધી સુખમાં આસક્તિ નથી, અમને કોઈ મહારાજ કેવું બોલે છે, અમને કોઈ વિષય સંબંધી સુખમાં આસક્તિ નથી, તેમ તે પુરુષને પણ ક્યાંય આસક્તિ રહે જ નહીં. અને તે સ્વરૂપને તો તમે પણ દેખો છો, પણ તમારા સમજ્યામાં પરિપૂર્ણ આવતું નથી. બોલો, આ વાત કેટલી મોટી ભગવાને કરી દીધી. સાંભળો ફરીને સાંભળો કે જ્યારે એ સ્વરૂપ જેને જાણવામાં આવે તેને જેમ અમને કોઈ વિષય સંબંધી સુખમાં આસક્તિ નથી, એને આસક્તિ ન રહે. અને હું તો એમ કહું કે કોઈ 15 થી 25 વર્ષની ઉંમરના હોય અને આ વાત સાંભળે, ભાગજો તમે, ઘર મૂકીને ભાગજો. બસ ભાગજો એટલે બીજી રીતે નહીં સમજતા, પછી અવરું સમજતા નહીં, સાધુ થઈને ભગવાનની સેવામાં આવી જાજો, બીજે સંસારમાં ક્યાંય અટવાતા નહીં. એમ કહું છું. જય સ્વામિનારાયણ.